સાળંગપુર વિશ્વવિખ્યાત જબરદસ્ત ફાયર શો હતો એટલે બધા ભાઈબંધ આવતા રહ્યા ફાયર શો જોવાને. ફાયર શો જોવાની મજા આવી ગઈ. અહીંયા તો 3 લાખ કરતા વધારે પબ્લિક જોવા આવ્યું હતું. બધા ભાઈબંધને ડિસ્કો કરવામાં ફૂલ બાકાજીકી બોલાઈ નાખી. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરવી નાની દુકાને બેહવાનું કીધું એટલે ધ્યાન રાખવા બે આપણા કાકાની ગાડીમાં વોલપેપર મરાવવાનું હતું. પછી તો ગાડી કાઢી નીકળી ગયા. હું ને હાર્દિકભાઈ વોલપેપર મરાવવા આવતા રહ્યા. આપણા મામાની દુકાને વોલપેપર મરાવવા કાળા કલરનું વોલપેપર મરાવવાનું હતું. પછી તો કાળા કલરનું વોલપેપર મારી દીધું. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. નીચે બહુ ગરમી થતી હતી. પછી તો ધાબે પવનના બેહવા આવતા રહ્યા. તાત્કાલિક ત્રણે ભાઈઓ સાળંગપુર જવાનો પ્લાન બનાવ્યો ફાયર શો જોવા. પછી તો ગાડી કાઢી નીકળી ગયા સાળંગપુર ફાયર શો જોવા. સાંજ પડી ગઈ, સાળંગપુર પહોંચી ગયા. અહીંયા તો લાઇટિંગ શો ચાલુ હતો. કાલ હનુમાન જયંતિ છે એટલે બધી તૈયારી થાય છે. દર્શન કરવામાં ગરદી હતી. પછી તો બહારથી દર્શન કરી લીધા. આપણા ઉદયભાઈ ફોન કર્યો તો ઈ સાળંગપુર આવ્યા હતા. પછી તો બધા ભાઈબંધ ભેગા થઈ ગયા. બધા કે ફાયર શો ચાલુ થઈ ગયો. પછી તો બધા નીકળી ગયા ફાયર શો જોવા. અહીંયા તો 3 લાખ કરતા વધારે પબ્લિક ફાયર શો જોવા આવ્યું હતું. કોણ કોણ આવ્યું હતું જરાક કોમેન્ટ તો કરો. બધા ભાઈબંધ કલાક જેવું રેખડા. પછી તો માંડ માંડ જગ્યા મળીને બધા ભાઈબંધ બેહી ગયા. અહીંયા તો આરતી શરૂ થઈ ગઈ. આરતી પૂરી થઈ ગઈ. ફાયર શો ચાલુ થવાનું જોતા જાઓ. ફાયર શો પતી ગયો. પછી તો લાઇટિંગ શો જોવા આવતા રહ્યા. સાળંગપુર જેવો હનુમાન રૂપાળો તમને કઈ જોવા લાઇટિંગ શો માં કઈ સારું સાઉન્ડ વાગ્યું. પછી તો બધા ભાઈબંધને તાન સીડું ને ડિસ્કો કરવા માંડ્યા.